ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. મજામાં ને? તમે એમ કહેશો મજામાં જ હોય ને. આજે શનિવાર, આવતીકાલે રવિવાર, પછી શાંતિ જ છે ને, બરાબર ને? મને ત્યાં એક ટૉપિક યાદ આવી ગયો, મને એડ કી આવતી હતી એટલે મને એમ લાગ્યું કે કોઈક વિદ્યાર્થી યાદ કરતા હશે. 11મા વાળા તો બહુ ઓછા યાદ કરે, 12મા વાળા યાદ કરતા હશે. તો એમાં મને યાદ આવ્યું કે આપણે ઓલા નફા નુકસાનનું તુલનાત્મક પત્રકનું આપણે વિશ્લેષણ જે કરતા હતા ને, એના પછીનો જે ટૉપિક છે ને, પાકા સરવૈયાનું વિશ્લેષણ, એટલે કે આપણે જે તુલનાત્મક નફા નુકસાનનું પત્રકનું વિશ્લેષણ કર્યું હતું, એવી રીતે તુલનાત્મક પાકા સરવૈયાનું વિશ્લેષણ કરવાનું. આપણે નફા નુકસાન પત્રકનું વિશ્લેષણ કર્યું, ત્યાંથી આપણને એક ખ્યાલ આવી ગયું કે નફા નુકસાનના પત્રકનું વિશ્લેષણ શું દર્શાવે છે. તો કે નફા નુકસાનનું પત્રક કોઈ પણ ધંધાકીય એકમ હોય એ એક વર્ષ દરમિયાન 1 થી 2 વર્ષની વચ્ચે કેટલો નફો કમાઈ શકે છે તેની નફાકારકતા અંગેની માહિતી પૂરી પાડે છે. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમની નફાકારકતામાં કેટલો વધારો કે ઘટાડો થયો તે અંગેની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. અને આ વિગતવાર ચર્ચા ગુણોત્તર વિશ્લેષણ નામનું જે પ્રકરણ છે, એમાં ચોખ્ખા નફાનો ગુણોત્તર અને કાચા નફાનો ગુણોત્તર ત્યાં આપણને વધારે જોવા મળે છે. અને હવે આપણે આવી જ ચર્ચા કરવાની છે પાકા સરવૈયાની. પાકું સરવૈયું એટલે તમે નામ તો સાંભળ્યું હશે. પાકું સરવૈયું દરેક પેઢી હોય, ભાગીદારી પેઢી હોય કે કંપની હોય, એના માટે પાકું સરવૈયું બનાવવું જરૂરી છે. અગાઉના સમયમાં જે પાકું સરવૈયું બનાવવામાં આવતું એ હોરિઝન્ટલ હતું, પરંતુ હવે જે 2014ના કંપની એક્ટ પ્રમાણે 13-14ના કંપની એક્ટ પ્રમાણે ઊભું પાકું સરવૈયું બનાવવા આવે છે. આ ઊભા પાકા સરવૈયાનું આ ફોર્મેટ છે. આ તમારે 15 માર્કમાં કામ લાગશે. તો તમને એમ થશે 15 માર્કમાં કઈ રીતે? તો કે 4 માર્કમાં આ પ્રકરણમાં અને 11 માર્કનું આનું એક આખું બીજું પ્રકરણ આવે છે, કંપનીના વાર્ષિક હિસાબો. ત્યાં તમને ઉપયોગી થવાનું છે. અને બીજી એક બાબત બહુ અગત્યની છે કે આ પ્રકરણમાં એટલું બધું ડિટેલમાં તમને નહીં પૂછે. જો એણે એક નોંધ લખી છે, વિદ્યાર્થીઓ સરળતાથી વિશ્લેષણ અને અર્થઘટન કરી શકે તે હેતુથી પાકા સરવૈયાના અગત્યના મુખ્ય શીર્ષકોનો જ સમાવેશ કરવામાં આવેલ છે. એટલે બહુ ડિટેલમાં નહીં હોય, માત્ર મુખ્ય મુદ્દાઓની જ ચર્ચા આમાં થશે. એટલે એને એ બહુ સરળતાથી યાદ રહી જાય છે. એમાં બહુ વધારે પડતું યાદ રાખવાની જરૂર રહેતી નથી. તો હવે આપણે નફા નુકસાન પત્રકની જે તુલના કરી હતી, એવી રીતે જ પાકા સરવૈયાની તુલના કઈ રીતે થાય એ આપણે સમજીએ. નફા નુકસાન પત્રકની અંદર શું કરતા હતા કે 2 વર્ષના નફા નુકસાન પત્રકની માહિતી આપણી પાસે હતી અને એનો વધારો ઘટાડો રૂપિયામાં અને ટકાવારીમાં ગોતતા હતા. એ જ રીતે છે, એમાં બીજું કાંઈ નથી. ફર્ક માત્ર એટલો છે કે અહીંયા આપણે ઘણી વિગતો યાદ રાખવી પડશે. દાખલા તરીકે આ પહેલું હેડિંગ, ઇક્વિટી અને જવાબદારી, એની સામે તો કે મિલકતો આવશે. ઇક્વિટી અને જવાબદારી, એની સામે શું આવશે? મિલકતો. હવે આ જે હેડિંગ જે તમારું છે, આ તુલનાત્મક પાકું સરવૈયું, તારીખ ખાલી જગ્યાના રોજના પાકા સરવૈયા, એમાં વિગતની અંદર પહેલું તમને વિગત, નોંધ નંબર, પાછલું વર્ષ, ચાલુ વર્ષ, વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો શેમાં છે? ટકાવારીમાં. આટલી વિગત છે, બરાબર છે. હવે ત્યારબાદ મુખ્ય 2 હેડિંગ, એક આવશે ઇક્વિટી અને જવાબદારી અને બીજું આવશે ચાલુ મિલકતો, બરાબર છે. હવે ઇક્વિટી અને જવાબદારી અને મિલકતો, ઇક્વિટી અને જવાબદારીની અંદર એની અંદર બીજા 3 હેડિંગ આવે છે. એક આવે છે શેર હોલ્ડરના ભંડોળો, એક આવે છે શેર હોલ્ડરના ભંડોળો, બીજું બિનચાલુ જવાબદારી ને ત્રીજું ચાલુ જવાબદારી. હું ફરીવાર રિપીટ કરું છું. એક શેર હોલ્ડરના ભંડોળો, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. આ લેક્ચર જોતી વખતે તમારે પણ આ સાથે બોલવાનું છે. ઇક્વિટી અને જવાબદારીઓ, શેર હોલ્ડરના ભંડોળો, બિનચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારીઓ. એવી જ રીતે મિલકતોમાં 2,
એક બિન ચાલુ મિલકતો અને બીજું આવશે ચાલુ મિલકતો. આ સરવાળો અને આ સરવાળો બંને કેવા આવે? સરખા આવે. આ સરવાળો અને આ સરવાળો શું આવે? બંને સરખા આવે. બરાબર છે. એટલે આમાં માત્ર આપણે સરખામણી જ કરવાની છે, બહુ એનું ઊંડાણપૂર્વકનું એનાલિસિસ કરવાનું નથી. આ ઇક્વિટી અને જવાબદારી અને મિલકતો તમે એમ કહી શકો પાકા સરવૈયાના મુખ્ય બે બાબતો છે, મુખ્ય બે અંગો છે. અને આપણે તમે 11મા ધોરણની અંદર પાકા સરવૈયાના સમીકરણની જે ચર્ચા કરી હતી એમાં મિલકતો બરાબર મૂડી વત્તા દેવા હતા, એ જ આ છે. માત્ર અલગ પદ્ધતિથી એની શું કરવામાં આવી છે? રજૂઆત કરવામાં આવી છે. એટલે હું આશા રાખું તમારી પાસે અને પૂરો વિશ્વાસ છે તમે આ બધી વિગતો યાદ કરી લેશો. ફરી એકવાર ઇક્વિટી અને જવાબદારીઓ, તો કે અહીંયા મિલકતો, પછી આવશે અહીંયા શેરહોલ્ડરના ભંડોળો, બિનચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારીઓ. આ મિલકતોમાં બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. હું આ તમને સમજાવીશ ને એટલે તરત જ પાછા ઘણા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ એમાં પાછા એકાદ બે હારે એક્ઝામ્પલ આપજો, પ્રેક્ટિસ કરવા માટે ઉદાહરણ આપજો. ના મેં ગોતી જ રાખ્યા છે, એની ચિંતા નહીં કરતા તમ તારે. તમને 1-2 દિવસમાં માગો એટલા ઉદાહરણ આપણને પાછા તમારી પાસે તૈયાર જ હશે. બરાબર છે. એટલે આ આપણે હવે શેની તુલના કરવાની છે? પાકા સરવૈયાની તુલના કરવાની છે. એ પાકા સરવૈયાનું જેનું મેં માળખું તમને આપી દીધું, પેજ નંબર 173 ઉપર તમને આપી દીધું છે. હવે થોડીક એટલી બધી ઊંડાણપૂર્વકની નહીં, પણ થોડી એની ચર્ચા કરવી જરૂરી છે. હમણાં જ આપણે કીધું કે પાકા સરવૈયાના અગત્યના મુખ્ય બે અંગો છે, એક ઇક્વિટી અને જવાબદારી અને બીજી મિલકતો. તો અહીંયા એ પ્રશ્ન થાય કે આ ઇક્વિટી અને જવાબદારી અને મિલકતો કોઈ પણ એકમ માટે એ કઈ તરફ ઇશારો કરે છે, એ દર્શાવે શું છે? તો એમાં મિલકતો, તો કે મિલકતો નાણાંના ઉપયોગો દર્શાવે છે, નાણાં ક્યાં વપરાયા તે દર્શાવે છે, નાણાંનું રોકાણ દર્શાવે છે, રકમમાં વધારો મિલકતોમાં રોકાણમાં વધારો કરે છે, અને રકમમાં ઘટાડો બિનચાલુ મિલકતો કે ચાલુ મિલકતમાં ઘટાડો દર્શાવે છે. હું અત્યારે બોલીશ તો તમને સમજાશે નહીં, કારણ કે આ જેમ પ્રેક્ટિકલ, જેમ આપણે દાખલા ગણતા જશું એમ આની વિગતો આપણે બધી ખ્યાલમાં આવશે. છતાં ફરી એકવાર આપણે પ્રયત્ન કરીએ. બંનેનું જુઓ, એક છે ઇક્વિટી અને જવાબદારી અને બીજું છે મિલકતો. હવે ઇક્વિટી અને જવાબદારી, તો કે નાણાંના પ્રાપ્તિ સ્થાન દર્શાવે છે. નાણાંના પ્રાપ્તિ સ્થાન એટલે કોઈ પણ વેપારી એકમ હોય તો વેપારી દ્વારા ધંધો શરૂ કરવામાં આવે ત્યારે કઈ કઈ જગ્યાએથી નાણાં મેળવવામાં આવ્યા તે દર્શાવે. અને જ્યારે કંપનીની વાત આવે ને ત્યારે કંપની દ્વારા લોકો પાસેથી, તે શેર મૂડી દ્વારા, આપણા ભાગ 2નું પ્રકરણ નંબર 1 છે, એ શેર મૂડી દ્વારા જાહેર જનતા પાસેથી પૈસા મેળવવામાં આવે છે. એ કે નાણાંના પ્રાપ્તિ સ્થાન દર્શાવે છે. એ પ્રાપ્તિ સ્થાનમાંથી નાણાં ક્યાંથી આપણને મળ્યા છે તે દર્શાવે છે. દાખલા તરીકે પ્રાપ્તિ સ્થાન તરીકે હું તમને દર્શાવું, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, લાંબા ગાળાની લોન, ટૂંકા ગાળાની લોન, આ બધું છે. તો એમાંથી ક્યાંથી પૈસા આવ્યા છે, અને આ બધાને શું કહેવાય છે? નાણાં ભંડોળની પ્રાપ્તિ કહેવાય છે. આ જે પૈસા મળ્યા તે. હવે એની સામે જુઓ મિલકતો, તો આ નાણાંના ઇક્વિટી અને જવાબદારી શું કરે છે? નાણાંના પ્રાપ્તિ સ્થાન દર્શાવે છે. તો મિલકત શું દર્શાવે છે? નાણાંના ઉપયોગ દર્શાવે છે. જે નાણાંના પ્રાપ્તિ સ્થાન દર્શાવે છે ઇક્વિટીની જવાબદારી, તો મિલકતો નાણાંના ઉપયોગો દર્શાવે છે. જેવી રીતે ઇક્વિટીને જવાબદારીઓ નાણાં ક્યાંથી આવ્યા તે દર્શાવે છે, તો મિલકતો નાણાં ક્યાં વપરાય તે દર્શાવે છે. દાખલા તરીકે તમે વ્હીકલ લઈ આવ્યા, તમે મોટર કાર લઈ આવ્યા, તમે ફર્નિચર લઈ આવ્યા, આ બધું ઘર માટે નહીં હો, ભાગીદાર માટે નહીં, ધંધા માટે વાત કરું છું. નહીં તો તમને એમ થાય કે મીડા સાહેબ આ તો કંપનીવાળા મીડા પૈસા વાપરવા. અરે કંપની માટે છે, ઘર માટે કાંઈ નથી. બરાબર ને? એટલે નાણાં ક્યાંથી આવ્યા તે દર્શાવે, નાણાં ક્યાં વપરાયા તે દર્શાવે છે. ઇક્વિટી અને જવાબદારીઓ નાણાં ભંડોળની પ્રાપ્તિ કહેવાય છે. મિલકતો નાણાંનું રોકાણ કરે છે. ઇક્વિટી અને જવાબદારીમાં વધારો થાય તો મતલબ કે વધુ નાણાં પ્રાપ્તિ દર્શાવે છે, અને
મિલકતોનો વધારો એટલે કે રોકાણોમાં વધારો એ દર્શાવે છે. દાખલા ઇક્વિટી અને જવાબદારીઓમાં જો ઘટાડો થયો હોય, ઇક્વિટી અને જવાબદારીમાં જો ઘટાડો થયો હોય તો એનો મતલબ એમ છે કે તમારે જેને પૈસા ચૂકવવાના હતા એને કાં તમે ચૂકવી દીધા અથવા તો તમે તમારી જોગવાઈઓનો ઘટાડો કરેલો છે. અને એવી જ રીતે રકમમાં ઘટાડો એ ચાલુ મિલકત અથવા બિનચાલુ મિલકતમાં ઘટાડો દર્શાવે છે. એટલે કે પાકા સરવૈયાની બાબતે આ ઇક્વિટી અને જવાબદારી અને મિલકતો વિશેની થોડી ટૂંકમાં આપણે ચર્ચા કરી. બીજી રીતે કહીએ તો પાકું સરવૈયું એ વેપારી પેઢી માટે, ભાગીદારી પેઢી માટે, ધંધાકીય એકમ માટે, કંપની માટે તેની આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે. આર્થિક પરિસ્થિતિ એટલે કેટલી મિલકતો છે ને કેટલી જવાબદારી છે, કેટલી મિલકતોમાં વધારો થયો ને કેટલી મિલકતોમાં ઘટાડો થયો તે એ દર્શાવે છે ટૂંકમાં. અને એના પછીનો આપણે પ્રશ્ન આપણને આપ્યો છે કે પાકા સરવૈયાનું વિશ્લેષણ શું દર્શાવે છે. હવે હમણાં જ આપણે ચર્ચા થઈ, પાકા સરવૈયું એ છે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એની આર્થિક સદ્ધરતા અંગેની માહિતી પૂરી પાડે છે. આર્થિક સદ્ધરતા એટલે કે એ ધંધો બંધ તો નહીં થઈ જાય ને, આર્થિક રીતે મજબૂત છે ને, પોતાની બધી જ જવાબદારી ચૂકવી શકવા માટે સમર્થ છે કે નહીં તે દર્શાવે છે. અને પાકા સરવૈયાનું વિશ્લેષણ કરવા માટે શું કરવું પડે? ગયા વર્ષનું પાકું સરવૈયું અને ચાલુ વર્ષનું પાકું સરવૈયું એ બંનેની શું થાય? સરખામણી થાય. એમાં મિલકતોની સરખામણી થાય, ઇક્વિટીની સરખામણી થાય અને જવાબદારીની સરખામણી થાય. એટલે કે ટૂંકમાં પાકા સરવૈયાના તુલનાત્મક વિશ્લેષણ દ્વારા ધંધાકીય એકમમાં કઈ મિલકતોમાં, કઈ ઇક્વિટીમાં, કઈ જવાબદારીમાં કેટલો ફેરફાર થયો એની આપણને સંપૂર્ણ માહિતી મળે છે. એટલે કે તમે તમારે ભંડોળની અંદર કેટલો ફેરફાર કર્યો તેની માહિતી મળે છે. એટલે ટૂંકમાં કેટલો વધારો ઘટાડો થયો તેની માહિતી મળે છે. ઘણીવાર તમે લોન લઈ લીધી છે, લોન લઈને ચૂકવી દીધી, પાછી લોન લીધી તો એ પણ બતાવે કે તમે તમારા દેવું, તમારે જે પૈસા ચૂકવવામાં આવે સતત પરિવર્તનશીલ છો. અથવા તો તમે લોન લીધી છે ને લોનનું વ્યાજ તમે નિયમિત રીતે ચૂકવી શકો છો તો એ ત્યાં સ્થિર દર્શાવે છે. તમે તમારા ઇક્વિટી શેર બહાર પડ્યા છે અને એના પૈસા પાછા ચૂકવી દેશો, તેનો મતલબ છે કે તમે તમારી જવાબદારીમાં ઘટાડો પણ કરી શકો છો એ દર્શાવે છે. ટૂંકમાં પાકા સરવૈયાનું વિશ્લેષણ કોઈ પણ ધંધાકીય એકમની આર્થિક સદ્ધરતા દર્શાવે છે. આર્થિક સદ્ધરતા એમાં લાંબા ગાળાની સદ્ધરતા પણ હોઈ શકે અને ટૂંકા ગાળાની સદ્ધરતા પણ હોઈ શકે, પણ કયા એકમ છે એના આધારે આપણને ખબર પડે. હવે આપણે એક ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરશું. તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 174 ઉપર સ્ટાર્ટઅપ ઇન્ડિયા કંપની લિમિટેડનું એક ઉદાહરણ આપેલું છે. કોનું આપેલું છે? સ્ટાર્ટઅપ ઇન્ડિયા કંપની લિમિટેડનું ઉદાહરણ આપેલું છે. અને આ ઉદાહરણ આપણને આપ્યું છે 2016 અને 2017ના પાકા સરવૈયા આપ્યા છે. તમે એક બીજું માર્ક કર્યું છે કે હંમેશા એ લોકો 17 પહેલાં આપે છે અને 16 શું આપે છે? પછી. વિદ્યાર્થી મિત્રોની આ જ ભૂલ થાય છે, એટલા માટે હાથે કરીને એવું પહેલાં 17 પહેલાં આપે છે અને 16 પછી આપે છે. પરંતુ આપણે જ્યારે ગણતરી કરીએ ને ત્યારે હંમેશા 16 પહેલાં લેવાનું અને 17 પછી લેવાનું. વિદ્યાર્થી મિત્રો કેટલું સરળ પ્રકરણ છે તમે જુઓ કે હવે જ્યારે આપણે આ પાકા સરવૈયાના તુલનાત્મક આપણે પત્રકો બનાવશું ને ત્યારે આ બધી આ વિગતે આ જે કુલ આપણે જે કોલમ તૈયાર કરશું 6 કોલમ, માત્ર આ કોલમ નંબર 1, આ કોલમ નંબર 2, કોલમ નંબર 3, કોલમ નંબર 4 એ આમ નામ રહેશે. માત્ર 5મું કોલમ અને 6ઠું કોલમ વધારાનું આપણે બનાવવાનું રહેશે. ફેરફાર શું કરવાનો? તો કે 16 પહેલાં આવી જશે અને 17 પછી આવી જાય. અને પછી માત્ર એક જ વસ્તુ જોતી જવાની, વધારો છે કે ઘટાડો છે, સ્થિર છે કે શું છે કે પરિવર્તનશીલ છે, એ જ જોતું જવાનું રહેશે. એટલે આપણે આ જેવી રીતે નફા નુકસાન પત્રકની તુલના કરી હતી અને એના પત્રક બનાવ્યા હતા, એવી રીતે શું કરવાના છે? પાકા સરવૈયાની તુલના આપણે કરવાની છે. આ જે વિગતો આપણને આપી છે એ વિગતો એમને લખવાની છે, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. આખું પત્રક આમને લખી નાખવાનું છે, એમાંય કોઈ સુધારો નહીં.
ટોટલમાંય કોઈ સુધારો નહીં, કોઈ ફેરફાર નહીં, માત્ર બીજા બે કોલમ અહીંયા વધી જશે. આ કોલમ નંબર 5 અને કોલમ નંબર 6, અને કોલમ નંબર 5ની અંદર વધારો ઘટાડો રૂપિયામાં થયો તે, અને કોલમ નંબર 6ની અંદર વધારો ઘટાડો ટકાવારીમાં થયો તે. અને એ પણ નફા નુકસાન પત્રકમાં આપણે જેમ ચર્ચા કરતા હતા એ જ રીતે. જો આપ્યું છે આ તમને, તમારી ટેક્સ્ટ બુકનું જ આ એક્ઝામ્પલ છે, બીજું એક પણ એક્ઝામ્પલ છે નહીં. હવે જો જોતા જઈએ આપણે એક પછી એક વિગત. એણે કીધું છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા લિમિટેડના 31/3/16, 31/3/17ના તુલનાત્મક પાકા સરવૈયા. આ વિગત 1, 2016 2017, આ વધારો ઘટાડો ટકાવારીમાં. પહેલો રૂપિયામાં હતો. આપણને 2016ની જે વિગતો આપી છે, આ 2016ની વિગતો, આ 2017ની વિગતો, આ ઇક્વિટી અને જવાબદારીની વિગતો, આ બધી મિલકતોની વિગતો, બરોબર છે. અને દરેકે દરેક વિગતોની શું કરવાની છે, સરખામણી જ કરવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. તો પેલું ખાસ યાદ રાખવાનું, આ ફોર્મેટ આપણે યાદ શું રાખવાનું છે, એનું જે ફોર્મેટ છે, આ ફોર્મેટ આ યાદ રાખવાનું છે. મને ઘણા વિદ્યાર્થી આમાં મને ખબર છે સલાહ આપશે, સાહેબ એક કામ કરો, આ ફોર્મેટ છે ને બધા પાસે 10-10 વાર લખાવો. એટલે બધા વિદ્યાર્થીઓ 10-10 વાર લખશે ને ઓટોમેટિક ફોર્મેટ યાદ રહી જશે. પણ મેં ના પાડી, મેં ના ભાઈ ના, એવું કાંઈ કરવું નથી. પણ એણે બહુ આગ્રહ કર્યો ને એટલે હું એવો વિચાર કરું છું હવે પછીની જે ટેસ્ટ આવશે ને એ ટેસ્ટની અંદર આ ફોર્મેટ જ સીધું, એટલે 15 માર્ક રોકડા થઈ ગયા ને, 4 માર્ક ના ને 11 માર્કનું પાકું સરવૈયું, એટલે 11 4 15. એટલે એની વાત તો સાચી હો, વિચારવા જેવી છે. છતાં જોશું, હાલો ને, કાંઈ વાંધો નહીં. અત્યારે હવે આની ચર્ચા કરીએ આપણે. તમે પાછો મને આડાવડા મારી ગાડી ઊંધે રવાડે ચડાવી દો, કાંઈ વાંધો નહીં. ચાલો હવે જુઓ, પેલું ઇક્વિટી ને જવાબદારી, શેર હોલ્ડરના ભંડોળ, આમાં રકમની અંદર જેમ લખેલું છે એમને એમ જ લખી નાખવાનું, કાંઈ ફેરફાર નહીં. એમાં શેર મૂડી, અને શેર મૂડીમાં પેલું ઇક્વિટી શેર મૂડી. જો ઇક્વિટી શેર મૂડી 2016માં 10 લાખ હતી, 2017માં કેટલી થઈ, 12 લાખ. એટલે વધારો ઘટાડો કેટલો થયો, 2 લાખ રૂપિયાનો. એટલે ચોથા ખાનામાંથી ત્રીજું ખાનું બાદ કરો એટલે જવાબ આવે 2 લાખ રૂપિયા. અને એવી રીતે ટકાવારીમાં ગોતવાનું હોય તો 2 લાખ ભાંગ્યા આ 2 લાખ ભાંગ્યા કેટલા કરવાના રહેશે તમારે, 2 લાખ એને ભાંગ્યા આપણે કરીએ 10 લાખ અને ગુણ્યા 100 કરીએ એટલે ટકાવારી કેટલી આવે, 20% આવે, જે અહીં દર્શાવેલા છે. એટલે કે 5મા કોલમમાં જે વિગતો આપેલી હોય 5મા કોલમમાં એને ત્રીજા કોલમ વડે ભાગાકાર કરવાનો અને ગુણાકાર કેટલા સાથે કરવાનો, 100 સાથે કરવાનો. એટલે આપણને એની ટકાવારીમાં રકમ મળશે. એટલે પહેલામાં રૂપિયા મળ્યા 2 લાખ અને ટકા મળ્યા 20. હવે અનામત, આ પ્રેફરન્સ શેર મૂડી 5 લાખ, 5 લાખમાંથી 5 લાખ બહુ અઘરું છે ભાઈ. 5 લાખમાંથી 5 લાખ બાદ કરીએ એટલે બે જગ્યાએ શું આવે, ડેશ કરી નાખવાના, કોઈ પણ પ્રકારનો કોઈ ફેરફાર નથી. પછી 1 લાખમાંથી કેટલા થયા, 1,80,000. અનામત અને વધારો, એમાં નફા નુકસાન ખાતું આપ્યું છે. શું આપ્યું છે આપણને, અનામત અને વધારો. એટલે 1 લાખ અને 1,80,000, તફાવત કેટલો આવ્યો, 80,000નો તફાવત છે. આ 80,000નો તફાવત એ વધારો છે. તો હવે 80,000 ભાંગી આપણે હવે ટકાવારી ગોતવી હોય તો 80,000 ગુણ્યા 100% અને ભાંગ્યા કેટલા કરશું આપણે, 1 લાખ રૂપિયા. ટકાવારી કેટલી આવી, 80% આવી ગયા. રેડી. હવે તમને એમ થાય કે સાહેબ આ તો બધું નફા નુકસાન પત્રકમાં આવી ગયું, એનું જ છે, વધારો ને ઘટાડો ને ખાલી ટકાવારી જ ગોતવાની છે. એ જ છે, માત્ર આમાં લખવામાં સમય લાગે, બીજો કાંઈ સમય છે નહીં. બહુ સરળ છે, તમારા માટે ડાબા હાથનો ખેલ છે. આટલી મહેનત કરતા વિદ્યાર્થીઓ માટે તો બહુ સરળ છે. જો 2 લાખમાંથી કેટલા થયા, 2,50,000. તફાવત કેટલો આવ્યો, 50,000નો. વધારો ઘટાડો તો કે 50,000 ગુણ્યા 100 ભાંગ્યા કેટલા થશે, 2 લાખ રૂપિયા. તફાવત કેટલો આવે તો કે ટકાવારી કેટલી આવશે, 25%. આ છે 25%. રેડી.
અને આ ટૂંકા ગાળાના ઉછીના નાણાં શું છે? ટૂંકા ગાળાના ઉછીના નાણાં 50,000માંથી કેટલા થયા? 62,500. વધારો કેટલો થયો? 12,500નો. તો કે 12,500 ગુણ્યા 100 છેદમાં કેટલા આવશે? 50,000 રૂપિયા. એટલે કે જેટલો વધારો ઘટાડો થયો હોય એને 100 સાથે ગુણાકાર કરવાનો અને પાછલા વર્ષની રકમ વડે ભાગાકાર કરવાનો. એટલે જવાબ અહીંયા મળશે 25%. અને અહીંયા પણ 25% આપ્યા છે. રેડી? અને પછી આપણને આપેલું છે કેટલા આપ્યા છે? 40 ને 40 બે સરખા, કોઈ ફેરફાર નહીં, કોઈ વધારો નહીં, કોઈ ઘટાડો નહીં. ટૂંકા ગાળાની જોગવાઈઓ. ટૂંકા ગાળાની જોગવાઈઓમાં જુઓ તો આ 60,000 ને 72,000. વધારો કેટલો છે? 12,000. વધારો 12,000 ગુણ્યા કેટલા કરશો? 100 કરશો અને ભાગ્યા કેટલા કરશો? 60,000. કેટલા આવશે? 20% આવશે. આ છે વધારો ઘટાડો 20%માં. રેડી? અને બધું જ આ બધાનું આ 1, આ 2 અને 3 આ ત્રણેયની બધાની સરખામણી થઈ જાય એટલે આ કુલ રકમનો કુલ રકમ 2016નો ટોટલ આવે છે 19,50,000. 2017નું ટોટલ આવે છે 23,04,500. તફાવત આવ્યો 3,54,500. તો 3,54,500 3,54,500 ગુણ્યા 100 ભાગ્યા કેટલા થશે? 19,50,000. એટલે જવાબ કેટલો આવશે? 18.18%. બરોબર છે? એટલે આ એક બાજુ, કઈ બાજુ? ઇક્વિટી અને જવાબદારી બાજુનું આપણે તુલના કરી એટલે સરખામણી કરવી એટલે કાંઈ નહીં, આપણે પરિણામ આવે ને એટલે નો આપણે કહીએ તારે કેટલા ટકા આવ્યા, મારે કેટલા ટકા આવ્યા, તારે કેટલા પીઆર આવ્યા ને મારે કેટલા પીઆર આવ્યા. તરત જ આપણે ન કહીએ મારે 2 પીઆર વધુ ને તારે 5 પીઆર ઓછા. એવી રીતે આ બીજું કાંઈ છે નહીં આમાં સરખામણી કરવી એટલે. હવે આપણે મિલકતોમાં પહેલાં બિનચાલુ મિલકતો, એમાં સ્થિર મિલકતો અને એમાં દ્રશ્ય મિલકતો. 8 લાખમાંથી 10 લાખ એટલે 2 લાખનો વધારો થયો. 2 લાખ ગુણ્યા 100 ભાગ્યા કેટલા થશે? 8 લાખ રૂપિયા થશે. તો જવાબ કેટલો આવશે? 25%. બરોબર છે? અને હવે આવશે અદૃશ્ય મિલકતો. આ અદૃશ્ય મિલકત એટલે ખબર ને? અદૃશ્ય મિલકત એટલે સ્ટુડન્ટ અદૃશ્ય થઈ જાય ને ઘણીવાર ક્લાસમાંથી, એ અદૃશ્ય મિલકત. જોઈ ન શકાય તેવી મિલકતો અદૃશ્ય મિલકત. 1,25,000 ગુણ્યા 100 છેદમાં 5. અદૃશ્ય મિલકત એટલે જોઈ ન શકાય તેવી અદૃશ્ય મિલકત. એમાં ભૂત પલિત નો આવે પાછા. તમે એમ કહો તો સાહેબ ભૂત અને પલિતને અદૃશ્ય કહી શકાય ને. આપણે મિલકતોની વાત કરીએ છીએ વેપારી પેઢીમાં જે હોય ને એની. પાછા તમે મને ઉદાહરણ આપશો. પાઘડી તમને યાદ હશે, પાઘડી આપણી અદૃશ્ય મિલકત છે. બરોબર છે? 1,25,000 ગુણ્યા 100 ભાગ્યા 5 લાખ કેટલા આવશે? 25%. અને લાંબા ગાળાના રોકાણોમાં તમે જોઈ શકો છો કે થોડો ઘટાડો થયો છે. કેવો છે? થોડો ઘટાડો. અને ઘટાડો હંમેશા બ્રેકેટ્સમાં કૌંસમાં દર્શાવવામાં આવે છે. ટકાવારીની દ્રષ્ટિએ કેટલા આવશે? 5.13. કઈ રીતે? તો કે 20,500 ગુણ્યા 100 અને છેદમાં કેટલા આવશે? 4 લાખ રૂપિયા. એટલે 5.13% આવશે. કેટલા આવશે? 5.13%. અને છેલ્લી તુલના છે ચાલુ મિલકતોની. 2,50,000માંથી કેટલા થયા? 3 લાખ. તો 50,000
ગુણ્યા 100 છેદમાં 2,50,000 આવશે. કેટલા આવે? 20%. બરાબર છે. અને જેવી રીતે આ ટોટલનું આપણે સરખામણી કરી હતી, અહીં ફરીવાર સરખામણી કરવાની જરૂર નથી એટલે કે ગણતરી તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે નહીં, કારણ કે અહીંયા જે ટોટલ આવ્યો એ ને એ જ અહીંયા હોય, તફાવત એનો એ જ હોય, ટકાવારી પણ એની એ જ આપણને આપવામાં આવેલી હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ શું હતું? પાકા સરવાયાની આપણે તુલના કરી, પાકા સરવાયાની આપણે સરખામણી કરી. હમણાં જે કૌંસમાં જે રકમ દર્શાવી હતી ને, એ ઋણ વલણ દર્શાવે, એટલે કે ઘટાડો દર્શાવે છે. અને હવે તમને એક આઈડિયા આવી ગયો હશે કે પાકા સરવૈયાની મુખ્ય બે બાજુ હોય છે, એક ઇક્વિટી અને જવાબદારી બાજુ અને બીજી મિલકતો બાજુ છે. બરાબર છે. આ તો તમને અહીંયા પ્રશ્ન એવો થાય કે કોઈ પણ વેપારી પેઢી હોય કે વેપારી એકમ હોય, પાકા સરવૈયાની તુલના કરીને એનું કરે શું? તો તમે જુઓ, આ જ્યારે તુલના કરે ને, તુલના કર્યા બાદ એ લોકો જોવે આમાં કે ક્યાં કેટલો વધારો ઘટાડો છે, અને જ્યાં ખાસ કરીને આ લાંબા ગાળાના રોકાણોમાં ઘટાડો થયો તેના કારણો ગોતે. કયા કારણોસર ઘટાડો થયો, શું કામ ઘટાડો થયો, એ રોકી શકાય એમ હતા કે નહોતા રોકી શકાય એમ, એ કારણો દૂર કરવાનો પ્રયત્ન કરે ને ફરીવાર એ રોકાણોમાં ન ઘટાડો થાય એવો પ્રયત્ન કરે. અને જ્યાં જ્યાં આ વેપારી દેવા જે છે, વેપારી દેવા સ્ટેબલ છે એટલે સારી બાબત છે. આ બાકી બીજા બધામાં વધારો થયો છે, તો એમાંય વધારો શું કામ થયો, આ ટૂંકા ગાળાના ઉછીના નાણાં શું કામ લેવા પડ્યા, એ પણ એને ખ્યાલ જ હોય. એની સામે મિલકતોની અંદર પણ એણે રોકાણ કરેલું છે. એટલે ટૂંકમાં પાકા સરવૈયાની આપણે તુલના કરીએ એટલે આપણને શું મળે? આર્થિક સદ્ધરતા. શું જાણવા મળે? આર્થિક સદ્ધરતા કોઈ પણ કંપનીની, કોઈ પણ વેપારી પેઢીની, કોઈ પણ ભાગીદારી પેઢીની. જેવી રીતે તમારી માર્કશીટની અંદર કોઈ પણ વ્યક્તિ સ્ટાર જોઈને કહી દે ને કે આ વિદ્યાર્થી કેવો સ્ટાર છે, એવી જ રીતે કોઈ પણ કંપનીની માર્કશીટ જોઈ એટલે કે એનું પાકું સરવૈયું જોઈને કોઈ પણ વ્યક્તિ એમ કહી શકે આર્થિક રીતે સદ્ધર છે કે નથી સદ્ધર. વિદ્યાર્થી મિત્રો, બીજા શક્ય હશે તો આવી રીતે રેકોર્ડિંગ કરીને પાછા હું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને ઉદાહરણ મોકલીશ તમને. અને જે રીતે આપણે પાછા પીપીટી દ્વારા જે રેકોર્ડ યુટ્યુબ દ્વારા જે લેક્ચર મોકલીએ છીએ તો ચાલુ જ રહેવાના છે. આ તો વધારાનો મુખવાસ છે. આપણે જઈમાં પછી મુખવાસની યારે કેમ જઈમાં પછી મુખવાસ મળે, મુખવાસમાં 2-3 પ્રકારના મુખવાસ મળે, એમ સ્ક્રીન રેકોર્ડિંગ એક શું છે આપણે માટે મુખવાસ છે. સવારે એક બ્રેકફાસ્ટ ચાલુ કર્યું હતું, હવે આ પાછું મુખવાસ શરૂ કર્યું છે. કંઈક ને કંઈક વધારતા જાય એટલે મજા આવે. બરાબર ને? કોરોનાની મહામારીની અંદર કોઈ પણ પરિસ્થિતિની અંદર, દરેક વિરુદ્ધ પરિસ્થિતિની અંદર પણ આપણે પરિણામ લાવવા કટિબદ્ધ છીએ. મને મારા વિદ્યાર્થીઓ ઉપર પૂરો વિશ્વાસ છે. એ લોકો પણ સખત મહેનત કરશે અને જે ઈચ્છા કરેલું છે એ પરિણામ મેળવીને જ જંપીશું. થેન્ક યુ વેરી મચ.